સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. વ્લોગ કર્યો અત્યારે આપણે ચાલુ ખેતરે આવ્યા હવારમાં કાંઈ ચક્કર મારવા. આજે આપણે રવિવારની રજાને એવું છે, આપણે મહેમાનને એવું બધા આવવાના છે ને, એટલે આજ ઘરે હતા. નકર આપણે કામે આજ જવાનું ને એવું હતું. તો અત્યારે તો કાંઈક ખેતરે આવ્યું, આપણે કંઈક ઢાંકોને એવું બધું ભરેલું છે. મસ્ત મજાનું વ્યૂ જુઓ તમે સવારનું, ખાલી કંઈક આ રીતના વ્યૂ છે. તો અત્યારે તો હજી આપણે ખાલી અત્યારે હું ચક્કર મારવાને હોય હતા, આપણે ઘરે નવરા હતા. તો ભણવાનું તો સૂતો હતો, અત્યારે પ્રદીપ તો સૂતો હતો એટલે એને ન લેતા આવ્યો, નકર તો એ હારીને આવવાનું. તો અત્યારે તમે હું આ ખેતરની આ બધે ચક્કર મારતો હોઉં ત્યાં તમે છે ને બધું સનસાઇડનો ને એનો નજારો ને એવું બધું જુઓ તમે, સિનેમિક શોટ ને એવું બધું. ત્યાં હું ખેતરમાં ચક્કર મારતો હોઉં. મસ્ત મજાના સૂર્યનારાયણના દર્શન ને એવું થઈ ગયું. તો અત્યારે હવે આવેલા છે ઘર બાજુ. અત્યારે છે ને આપણે ઓલી આ ઓયડીથી ચાલુ કર્યું હતું હાલવાનું. તો આ બધું આખે ચક્કર મારીને અહીંયા આવ્યો. આપણે આખા કપામાં બધે ચક્કર ને મારી હોય ત્યાં છે ને સિનેમિક શોટ ને એવું બધું બની ગયું ને સનસાઇડનો આખો સિનેમિક શોટ ને બની ગયું. તો અત્યારે હવે આવેલા છે ઘરે. હજી ચા પાણી ને એવું પીવાનું બાકી. અત્યારે તો આપણે છે ને ડાયરેક્ટ અહીં વાડીએ જઈએ હતા સવારમાં ચક્કર મારો વહેલા હાર. રવિવાર હોય એટલે આપણે ટાણા હાર વહેલા હાર જ આવીએ અહીં ચક્કર મારો. તો હવે એટલે જઈએ ઘર બાજુ. ઘરે આવી ગયા ને અત્યારે ચા ને પી લે. હું જોશના મારી મમ્મી છે, બા તો હજી અત્યારે ટિફિન ભરે છે એટલે ભાઈને એને કામે, બેનને ભાઈને કામે ત્યાં જવાનું એટલે તો અત્યારે હજી આપણે ઘરે પહોંચી ગયેલા. ચા ને એવું થઈ ગયું તો ચા અત્યારે પી લે. મસ્ત મજાના ચા પાણી પી લીધા ને અમારા ભાણુભા હજી છે ને આજ જે હોવાનું જેને હજી હોતા છે. તો અત્યારે જે કાલનો વિડીયો એડિટિંગ કરવાનું ને એનું બાકી છે. તો હવે કાંઈ એડિટિંગ ને એવું કરી નાખું ને અપલોડ કરી નાખું. 2000 years later. મજાનો વિડીયો એડિટિંગ ને એવું કરી નાખ્યું ને વાળદાઢી ને એવું બધું સેટ કરાવી ગયા. અમારા ભાણુભા તૈયાર થઈ ગયા. મહેમાન આવે છે ને તો મમ્મીને બધું બટાકાને એવું સુધારવાનું કામકાજ ને એવું બધું હાલે. તો અત્યારે ને ભાણુભાને છે ને બહાર લઈ જાય ગામમાં બાજુ ચક્કર મરાવતા આવી. અત્યારે છે ને આપણે જમવાનાનું કામકાજ ચાલુ થઈ ગયું હોય. અમારા ઘરના મેડમને અત્યારે બધું રાંધણાનું કામકાજ થઈ ગયું, કેમ કે એના બહારની ચક્કર મારવા આવે વરા પછી. એટલે એક વરા થઈ ગયું. ઓલા ચોમાસે આવ્યા હતા ચક્કર મારવાનું એવું બધું. તો અત્યારે વળી ચોમાસું ટાઈમ થઈ ગયો ચોમાસાનો. તો અત્યારે ચક્કર મારો, કેમ કે અત્યારે કામકાજને એવું બધું ખેતીવાડીમાં તો એવું હોય કે નવરા હોય ને ત્યાં બધે ચક્કર મારવાને એવું જતા હોય. તો આજ તો હજી નીકળ્યા છે તો ચક્કર મારવાનું એવું આવે છે. તો તમને તમારા બા આવે કેવું લાગે? સારું લાગે. એને તો સારું જ લાગે ને. અત્યારે તો હવે રાંધવાનું કામકાજ ને એવું ચાલુ છે. એટલે કંઈક આપણા મહેમાનને બધા આવી ગયા કંઈક ગાડી લઈને. અત્યારે જે પોઈગા છે તો અત્યારે ચા પાણીને એવું પાઈ દીધું છે. તો અત્યારે હવે જે પોઈગા એટલે હું આપણે વિડીયોને ઉતારતા નથી, કેમ કે શરમને એવું લાગે ને. હા હું ને બધા હું મારા કાકાજી હારાની બધા છે એટલે. અત્યારે હવે જમવાનો એનો ટાઈમ થઈ ગયો તો હવે જમવા દઈ દે ને એવું બધું કરી નાખે. 15 minutes later. મસ્ત મજાના બપોરા કરી લીધા. અત્યારે જમી અત્યારે હવે ચા પાણી ઠંડુ ને એવું પાય ને આપણે એમને મહેમાન તો વયા ગયા ને આપણા હાટું કંઈક ને આટલું કંઈક સામાન ને એવું બધું લઈ આવ્યા. અમારું ભાણુભાની જે હોતા હોય અમારા મમ્મીની બધે. અત્યારે હવે આવું નવરા થઈ ગયા. કાંઈ કામ ને એવું તો કાંઈ છે નહીં. આપણે મહેમાન આવવાના હતા તો મહેમાનની તો વયા ગયા. 5 minutes later. મસ્ત મજાના હતા ને નિંદર કરીને અત્યારે ઉઠી ગયા. તો અત્યારે તો હવે ઘરે મારા મમ્મીને ભણાને તો બહાર ગયા. જોશનાની વારવાનું એનું કામકાજ ને એવું બધું ચાલુ હોય. મહેમાનની તો બધા વયા ગયા. અત્યારે હવે કાંઈ કામકાજ ને એવું તો કાંઈ આપણે હે નહીં સાઈડ ઉપર. તો અહીંયા કંઈ ચક્કર મારવાની કાંઈ
જવાની આપણે જરૂર નથી, કેમ કે આને હોય ને એટલે આપણે થોડો ઘણો માલ ને ઘટતું હતું. એ તો પરમ દિવસે આપણે મોકલાવી દીધું હતું. અત્યારે હજી લેમિનેટને એનું કામકાજ ને એવું બધું હાલે છે, એટલે લેમિનેટને એવું મારી દઈએ, પછી ફિનિશિંગ ને એવું બધું મારે ને પછી કાંઈક હેન્ડલ બેન્ડલ ને એવું બધું પાસ કરવાનું, પછી ને એવું મોકલવાનું ને એવું બધું થશે. અત્યારે હજી આપણે ઘરે ને કરે છે, ક્યાંય જવાનું ને એવું તો કાંઈ આપણે હોય નહીં. કંઈ સવારે આપણે વાડીએ ચક્કર મારવાની ગયા હતા, એટલે અત્યારે કાંઈ ચક્કર મારવાની જરૂર તો કંઈ છે નહીં. તો મજા અત્યારે બધે બેન આપણે અત્યારે ઘરે આવી ગયા, તો અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અમારા ભાણુભાઈ જમવા બેસી ગયા છે, અમારા બેન ને અમારા મમ્મી. અત્યારે કાંઈક શાકમાં અત્યારે ભાત છે, બટાકાનું શાક અને છાશ ને એવું બધું છે. તો અત્યારે હવે જમી લે, મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે હવે વિડીયો એડિટિંગ કરવાનું એવું બધું આપણે બેસી જઈએ, કારણ કે આપણે 9:30 જેવું થઈ ગયું, 9:15 જેવું થયું. એટલે અત્યારે હવે વિડીયો એડિટિંગ એવું કરી નાખીને કેવો મારો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.